મળી જાય ને કોઈ પણ ભંગારમાં જૂનું બેરલ બધા બેરલ છે એટલા ખાતર હલાવવાનું વેંચુરીથી સટ કરવા માટે છે બેરલ લીધું. હવે પહેલી વસ્તુ શું નાખવાની છે? દેશી ગાયનું ગોબર છાણ. કેટલું? 10 કિલો. બરાબર? દેશી ગાયનું છાણ 4 દિવસ કરતા જૂનું નહીં. સમજી ગયા? 10 કિલો ગાયનું છાણ. કેવું? 4 દી કરતા એટલે 4-5 દી તાજું સુકાયેલું. બરોબર? હવે બીજી વસ્તુ દેશી ગાયનું ગૌમૂત્ર. કેટલું? 10 લીટર. ખ્યાલ આવી ગયો? 10 કિલો છાણ. કેવું લેવાનું? ગૌમૂત્ર કેટલું લેવાનું? 10. જેટલું બને તેટલું જૂનું. છાણ લેવાનું તાજું, ગૌમૂત્ર લેવાનું 10 કિલો ને 10 લીટર. ત્રીજી વસ્તુ કઠોળનો લોટ. કેટલો લેવાનો? 1 કિલો. કોઈ પણ કઠોળનો લોટ, ચણાનો હોય, તુવેરનો હોય, જે પણ કઠોળ આપણે ખાતા હોય, વાલ કરો છો વાલનો હોય, બરાબર? કઠોળનો લોટ કેટલો? 1 કિલો. હવે શું આવ્યું? દેશી ગોળ. કેટલો? 1 કિલો. માપ જ એવા રાખ્યા છે ને તમને બધા યાદ જ રહી જાય. 1.5 કિલો ને 1 કિલો 350 ગ્રામ માપ જ નથી. એ હોય બધું ભૂલી જવાનું, બરોબર ને? પણ આ એક ના આંકડામાં ચાલે. 10 કિલો હતું, 10 લીટર આવ્યું, પાછું 1 કિલો આવ્યું, 1 કિલો આવ્યું. ખાલી ધ્યાન બનાવવાની રીત રાખવાનું છે કે કેમ બનાવવું. બાકી આ માપે યાદ આવી જશે, પણ કેમ બનાવવું ને એ હજુ આપણે ભૂલ. હવે પાંચમી વસ્તુ આવી. શું આવ્યું? માટી. સેઢાપાડાની અથવા કોઈ વડલો પીપળો આપણા ગામમાં જૂનો હોય ને, કેટલી? 200-250. આ તમારી મરજી મુજબ. આને 150 ગ્રામ નાખો, 300 નાખો, 400 નાખો, તમારી ઈચ્છા. બહુ વધારે નહીં નાખવાની, નકર બેરલ માટી જ ના મળે. 200-250 ગ્રામ એટલે 2-3 કુબા જેવી માટી. આવી માટી કેમ? આપણી વાડી ના આવું સેઢાપાડાની માટી એટલે જ્યાં સાપ અંદરના રાફડા જોવા મળે એ માટી લેવાય. કેમ? કોઈ પણ જીવ વસવાટ કરે એને હાનિ કરતા કોઈ કેમિકલ ના હોય, કોઈ દવા છંટકાવ ના થતો હોય, એટલે આપણી માટી સજીવ માટી. એમાં બેક્ટેરિયાની સંખ્યા હોય. વડલા પીપળા નીચે આપણે બેસું તો જોજો, જમીન આમ ખોદશું તો અંદર જીવડા બધું દેખાશે. કેમ? એની અંદર જીવનું સંખ્યા વધારે હોય, કારણ કે એને કોઈ નુકસાન થતું નથી. એટલે આટલી વસ્તુ આપણે લઈ લેવું. દેશી ગાયનું છાણ કેટલું? 10 કિલો. કેવું લેવાનું? દેશી ગાયનું ગૌમૂત્ર કેટલું? 10 કિલો. કેવું લેવાનું? 1 કિલો. શું લેવાનું? કઠોળનો લોટ. કઠોળનો લોટ 1 કિલો. 1 કિલો શું લેવાનું? ગોળ. કેવો? સફેદ કલરનો ચાલે, લાલ કાળો જેવડો કરિયાણા દુકાનમાં એકદમ થોડો ઘણો ખરાબ મળતો હોય ને એ પણ ચાલે. પશુ ખવડાવવા માટેનો હોય એ પણ ચાલે, પણ કેમિકલ વાળો નહીં. બીજું ખોટું મગજમાં વિચારતા નહીં. ગોળ કેવું લેવાનું એમાં ખોટું મગજમાં વિચારશો, મને ખબર ના પડે. અને 200-250 ગ્રામ માટી. બરાબર? આ બધી વસ્તુ લઈ લીધી. હવે કેમ કરવાનું એની વાત કરીએ. પહેલા શું કરવાનું? એક તગારું લઈ લેવાનું. એની અંદર આ છાણ લેવાનું 10 કિલો. એની અંદર 1-2 લીટર પાણી ના નાખો, શું કરવાનું? ગૌમૂત્ર. 1-2 લીટર ગૌમૂત્ર નાખવાનું આની અંદર. છાણ. પછી છાણને છે ને હાથથી રબડી બનાવવાની. બનાવી છે? બનાવો. એની રબડી બનાવો.
ગંઠા બંઠા કંઈક હોય કચરો બચો તો તમને લાગે તો કંઈક પણ એકદમ રબડી બનાવી દો. આ બેરલની અંદર અડધું બેરલ પાણી ભરીને રાખવાનું, વધારે અડધું. આ પહેલા રબડી બનાવી એને શું કરવાનું, બેરલમાં નાખી. હવે બીજી વસ્તુ આવ્યું લોટ. હવે આની અંદર એમ કહેવામાં આવે છે બજારમાંથી કોઈ વસ્તુ લેવાની નથી. તો કે લોટ ક્યાંથી, તો કે તમે વાલ કર્યો અને ઓલી ઘરમાં ચક્કી હોય આપણી દળવાની, એમાં કિલો લોટ કઠોળનો દળી નાખ્યો, એની અંદર ઓલા ગંઠા બંઠા જેવું થઈ ગયું. એ પણ પાછું તગારામાં લેવાનું, એની અંદર 1 લીટર જેવું ગૌમૂત્ર નાખીને પાછું એને મસળીને લોટ નાખી એવું ને એવું ગોળ લેવાનું. ગોળની પણ એકદમ વ્યવસ્થિત બારીક રબડી બનાવીને નાખી દેવાનું. માટી છે એટલે એમ નામ તમે ડાયરેક્ટ નાખી દો. આ બધું નાખ્યા પછી ઉપરથી બેરલ છે ને 6 ઇંચ એટલે કે અડધો ફૂટ કેવું રાખવાનું, ખાલી ઊણું રાખવાનું, ખાલી અડધો, છલોછલ ભરવાનું નથી. આ બધી વસ્તુ મિક્સ કરી લાકડી વડે 2 3 4 5 મિનિટ આપણે હલાવીશું. આના ઉપર ઢાંકવાનું શું છે, કંટાળનો કોથળો હોય, સુતરાઉ કાપડ હોય, કોટનનું ગમે તે હોય, ટૂંકમાં પ્લાસ્ટિક લાકડું આવું ઢાંકવાનું, જેમાંથી 10 20 30% હવાની અવર જવર થાય એવું પદાર્થ ઉપર ઢાંકી દેવાનું. દિવસમાં જેટલો ટાઈમ મળે 2 વાર 3 વાર 4 વાર 2-3 મિનિટ એને હલાવીને છોડી દો. 4 થી 5 દિવસ પછી તમે જોશો ને તો જીવામૃત તમારું તૈયાર થઈ જશે. વધારે પડતી ઠંડી હોય કદાચ 1-8 દિવસ મોડું થાય, ઉનાળો છે 3 દિવસમાં પણ બની જાય. તમે કેટલું એને હલાવી વ્યવસ્થિત બનાવો. બની જાય એટલે શું લાગશે તમને, ઉપર એકદમ ઓલી છાશમાં કેમ પરાસ વ્હાઈટ કલરની આપણે આવી જતી હોય એ ઉપર આખું જમા થઈ જાય. 200 લીટર 1 એકરમાં તમે એને આપી શકો પાણીનું. ડ્રીપમાં આપવું હોય તો એને ફિલ્ટર કરીને આપવું પડે, ધોરિયામાં આપવું હોય તો છૂટો આપી દો, ડબલે કાં પછી તમારે ભેળવું હોય ડ્રેન્ચિંગ કરવું હોય તો પણ તમે કરી શકો. છંટકાવ પણ આનો કરી શકો. એકરે 200 લીટર તમે આને આપી શકો. વધુ અઠવાડિયું 10 દિવસમાં આને વાપરી દો. જૂનું કરવાનું નથી. મૂકી રાખશો તો સાવ ખરાબ થઈ જાય.